નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો પિતાને ભારે પડ્યો। ગુજરાતમાં નવજીવી બાબતમાં આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। તો સુરત અને રાજકોટમાં આવી બે અલગ અલગ હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે। સુરતમાં પિતાના ઠપકાથી માઠું લાગી આવતા એક 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે, જ્યારે રાજકોટમાં પત્ની સાથેના ઝઘડા બાદ એક યુવાને ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો મળતી માહિતી મુજબ સુરતના રામપુરા વિસ્તારમાં રામવાડી પાસે આવેલા હમદર્દ પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમનો 23 વર્ષીય દીકરો દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો। દાનિશ અવારનવાર કામ વગર અહીં તહીં ફરતો રહેતો હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો। પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી આવી હતી, જેના પગલે શુક્રવારે રાત્રે આવેશમાં આવીને દાનિશે પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી। સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ દાનિશ નીચે ઉભેલા એક છોટા હાથી ટેમ્પોના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાયો હતો। અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જેને તાત્કાલિક લોકાત હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। દાનિશ તેના પિતાનો એકના એક પુત્ર હતો અને પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો ગંભીર આઘાત આપશે તેવી કલ્પના પણ પરિવારે ન કરી હતી ને આ મામલે લાલગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।